તો જૂનાગઢથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં શાકમાં જીવાતો નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। જૂનાગઢમાં શાકમાં જીવાતો નીકળી છે, સંભારામાં સાવરણાની સળીઓ નીકળી છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયની આ સમગ્ર ઘટના સામે આવી છે। ભોજનમાં લાલિયાવાડી થતા કન્યા છાત્રાલયમાં હોબાળો મચી ગયો હતો, ત્યારે સમાજના કોર્પોરેટર દ્વારા આ મામલાને પૂરેપૂરી રીતે દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મામલો ઉગ્ર બનતા વોર્ડનની એડમિશન રદ કરવાની ધમકી। તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં શાકમાં જીવાતો, સંભારામાં સાવરણાની સળીઓ નીકળતા હોબાળો મચ્યો છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયની આ સંપૂર્ણ ઘટના સામે આવી છે। નમસ્કાર, મારું નામ ચેતન પવાર છે, ઇન્ચાર્જ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જૂનાગઢ। ગતરોજ 12/11 રોજ જે સાંજે જમણવાર બાબતે જે છાત્રાઓનો પ્રશ્ન હતો તેની જાણ અમને થઈ, એટલે અમે લોકો તરત જ છાત્રાલય પર પહોંચી અને છાત્રાઓ સાથે મુલાકાત કરી। અને છાત્રાઓનો જે મુખ્ય પ્રશ્ન હતો કે ક્વોલિટી, જમણવારનો જે જથ્થો હતો તે અને જે રો મટીરિયલની ક્વોલિટી, એની ગુણવત્તા બાબતનો પ્રશ્ન હતો કે એ બદલી આપો તો અમે જમીશું, ત્યાં સુધી અમે ભૂખ હડતાલ કરીશું। એટલે અમે લોકોએ તરત જ જે કોન્ટ્રાક્ટર છે એમને પણ હાજર રાખ્યા, એમને બોલાવ્યા, એમની મુલાકાત કરાવી અને છાત્રાઓની માંગણી પ્રમાણે એ તમામ જથ્થો એ બદલી અને તદ્દન નવો જથ્થો જે છે એ આપણે ત્યાં ઉપલબ્ધ કરાવ્યો। જૂનાગઢ શહેરમાં આવેલ ડોક્ટર આંબેડકર કન્યા છાત્રાલયમાં ગઈકાલે સાંજે જે હોસ્ટેલમાં દીકરીઓ રહે છે એમના તરફથી જમવાના ક્વોલિટી બાબતના પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા। એટલે તાત્કાલિક અમારા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીએ મુલાકાત લીધી હતી અને એની ચકાસણી કરી હતી। ખાસ તો જે ક્વોલિટી બાબતના ઇસ્યુ છે એમાં અમે જેના કોન્ટ્રાક્ટર છે એને નોટિસ આપી અને એની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે। ઉપરાંત જે વોર્ડન બેન છે જેને પણ જવાબદારી છે બધી વસ્તુ ચેક કરવી, ક્વોલિટી જાળવવી, એમને પણ નોટિસ આપી અને એની સ્વચ્છતા માગીને કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે।